જીએસટી અધિકારીઓ દ્વારા ખેડૂતોને હેરાનગતિનો મામલો સામે આવ્યો છે। જણસીને લઈને જતા ખેડૂતોને અધિકારીઓ તરફથી રોકવામાં આવ્યા। સાંસદ ભરત સુતરિયાની સંદેશ ન્યૂઝ સાથેની વાતચીત પણ સામે આવી। ખેડૂતો રસ્તામાં 7/12ના ઉતારા લઈને ફરતું ન હોય, જીએસટી મુદ્દે ફેક્ટરી કે કંપનીમાં તપાસ કરવી જોઈએ। ખેડૂતોની વેદના હું સારી રીતે જાણું છું તેવું સાંસદે કહ્યું છે। જણસી વેચવા માટે 7/12ના ઉતારાની જરૂર નથી। અધિકારીઓ રૂટીન તપાસ માટે આવ્યા હતા તેવું પણ સાંસદે કહ્યું। જોકે અધિકારીઓએ ખેડૂતોને હેરાન ન કરવાની ખાતરી આપી છે। ગઈકાલે સાંસદે પહોંચીને અધિકારીઓનો ઉધડો પણ લીધો હતો। આપણી સાથે ભરત સુતરિયા જોડાયા છે। નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગઈકાલે જીએસટી ના અધિકારીઓને ખખડાવ્યા હતા, શું સમગ્ર હકીકત હતી? તો હું ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો અને અધિકારીને પૂછ્યું, મેં કીધું આપ સાહેબ ક્યાંથી આવો છો? તે અમદાવાદથી જીએસટી વિભાગમાંથી આવેલા હતા। એટલે મેં કીધું એને કે ભાઈ તમારે તપાસ કરવો હોય કાંઈ પણ તો કોઈ ફેક્ટરી હોય ત્યાં જાઓ, જીએસટી તમારે જે તપાસ કરવો છે તો તમે કોઈ મિલ હોય ત્યાં જાઓ। વેપારી પણ તમને સપોર્ટ કરશે અને ખેડૂત પણ સપોર્ટ કરે છે। ખેડૂત એટલે સપોર્ટ કરે છે, ખેડૂત પાસે રસ્તામાં 7/12 હોય નહીં। એટલે મેં એને ચોખ્ખો જ કરી કે ભાઈ ખેડૂત કોઈ દી 7/12 લઈને કોઈ દી માલ વેચવા જતો નથી। ખેતરની અંદર માલ પાક્યો છે તે માલ લઈ અને સીધો ગાડીવાળાને કહે તમે યાર્ડની અંદર જવા દો, એટલે સવારે ખેડૂતનો વારો વહેલો આવી જાય એટલે માલ લઈને જતા હોય। સાથે ખેડૂત પણ ન હોતા હોય, ખાલી ભાડે ગાડી જ રાખી હોય। તો મેં એને વાત કરી અને થોડુંક મારે એને કહેવું પડ્યું કે આજે પણ ખેડૂત 7/12 લઈને માલ વેચવા નહીં નીકળે અને કાલે પણ નહીં નીકળે। અને તમારે જો તમને તમારા નિયમમાં ઓલું થતું હોય, ભંગ થતો હોય તો મારી વિરુદ્ધ તમે ફરિયાદ કરી નાખો। એટલે જીએસટીના અધિકારી પણ સમજી ગયા, તમામ ખેડૂતને જવા દેવામાં આવ્યા। સૈનિક સોદિત્રા, સંદેશ ન્યૂઝ, અમરેલી સિટી।